ગદ્દા પ્રથમ પ્રકરણ 49મું મૂર્તિ સામું જોઈ રહેવું તે અંતરદ્રષ્ટિનું સંવત 1876ના મહાસુદી 14/14ને દિવસ સંધ્યા સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ 2 દિવીઓ બળતી હતી અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર પહેર્યો હતો ને 2 હાથમાં પીળા પુષ્પના ગજરા ધારણ કર્યા હતા અને સર્વ ધોળા વસ્ત્ર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન ઉત્તર કરો। પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનને વિશે વૃત્તિ રાખીએ છીએ તે તો સુધી જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે અને જગતના પદાર્થ સન્મુખ તો એની મેળે જ રહે છે, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં અને તેને તો એ જ ફકર રહે છે, જે મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી તે તો ઘણું કઠણ પડશે, માટે પરમેશ્વરના ભક્ત હોય તેને તો જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એ જ કઠણ છે અને જે જગતના જીવ છે તેને પરમેશ્વરમાં વૃત્તિ રાખવી તે ઘણી કઠણ છે, માટે જેને પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહીં અને તે સત્સંગમાં આવતો હોય તો એ ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતા સાંભળતા પરમેશ્વરનો ભક્ત થશે। પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, જે એવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખ્યાનું શું સાધન છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એનું સાધન તો અંતરદ્રષ્ટિ છે। તે અંતરદ્રષ્ટિ શું? તો જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની મૂર્તિ સામું જોઈ રહેવું એ અંતરદ્રષ્ટિ છે, અને તે મૂર્તિ વિના શચક્ર દેખાય અથવા ગોલોક વૈકુંઠાદિક ભગવાનના ધામ દેખાય તો પણ તે અંતરદ્રષ્ટિ નહીં। માટે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તે સામું જોઈ રહેવું અથવા બહાર ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું તેનું નામ અંતરદ્રષ્ટિ છે અને તે મૂર્તિ વિના બીજે જયા જયા વૃત્તિ રહે તે સર્વે બાહ્યદ્રષ્ટિ છે। પછી વળી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા, જે હવે તો બે જણ થઈને સામસામા પ્રશ્ન ઉત્તર કરો। પછી ઘણી વાર સુધી પરમહંસે પરસ્પર પ્રશ્ન ઉત્તર કર્યા, તેને સાંભળતા થકા શ્રીજી મહારાજ તેમની બુદ્ધિની પરીક્ષા કરતા હવા। इति वचनामृतम 49। अवाज अवनवा भक्ति में वीडियो माटे वीडियो को लाइक अने अमारी चैनल ने सब्सक्राइब करो अने बेल आइकन दबावो जेथी सौथी पहला वीडियो तमारा सुधी पहोंचे। आगळना वचनामृत माटे जल्दी थी कॉमेंट में जय स्वामीनारायण लखो।